સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાના ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની પટેલે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમમાં પોલીસ તરીકે ફરજ બજાવતા દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના સંપૂર્ણ વાળનું મુંડન કરાવી દાન કરવામાં આવ્યું હતું। એક મિત્ર પાસેથી પ્રેરણા મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો અને દામિની પટેલનું માનવું છે કે વાળ ફરી ઉગી જાય છે, પરંતુ વાળનું દાન કરીને બીજા મહિલાના ચહેરા પર ખુશી લાવવી એ સૌથી મોટું દાન ગણવામાં આવી રહ્યું છે। તેઓ ખુલ્લા માથે ટોપી કે સ્કાર્ફ વિના ફરતા અને મહિલાઓને પણ સંદેશ આપે છે કે વાળ માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ જીવનમાં સહજતા અને આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે। જે દામિની પટેલે કેન્સર પીડિત માટે વાળનું દાન કરવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમ પોલીસ કર્મીનું માનવતાપૂર્ણ ઉદાહરણ જોવા મળ્યું હતું, જે વાળ દાનથી મહિલાની ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, જે ખુલ્લા માથે ટોપી વગર ફરતા દર્શાવવામાં આવ્યા હતા અને આત્મવિશ્વાસ અને મહિલાઓને દાન માટે પ્રેરણા આપવામાં આવી હતી। મારી વાઈફને કેન્સર પીડિત માટે જે એમના વાર આપ્યા છે, તો એ તો પહેલાં મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસને એના વાર કેન્સર પીડિત દર્દીને આપ્યા છે, અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વારને વીક બનાવીને પહેરે છે તો એના અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે, અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે। અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાર આપ્યો છે, એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને ખુશી વ્યક્ત થાય એવું તમે એમને સારી રીતના પ્રોત્સાહન કરો અને એ ખુશીથી એમનું જીવન પણ વિતાવી શકે એવી હું એમની જોડે ઈચ્છા વ્યક્ત કરું છું। બીજી વસ્તુ છે કે મારી મિસિસમાં પરિવારમાં હું અને મારો બાળક છે, બરાબર છે, તો મારી મિસિસને પ્રેરણા એની ફ્રેન્ડ થકી મળી છે, તો ત્યાંથી મને એને વાત કરી કે મારે આવી રીતના કરવું છે કેન્સર પીડિત સાથે, તો આવી રીતના છે। મેં તો એને કીધું મારું તો હું તારો સપોર્ટ છે, તો તું આપી શકે છે કેન્સર જે મહિલા છે એને તારા વાર આપી શકે છે, અને તારે તો પાછા બીજા નવ્યા આવી જશે, તો એનો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। અને તારી જોબ છે તો જોબમાં પણ એ સારું છે કે કેટલીક મહિલાઓ ટૂંકા વાર કરીને આવતી હોય છે જોબમાં, એમને કશું નથી થતું, તો તે તો સારું કામ કર્યું છે, પુણ્યનું કામ કર્યું છે, દાન આપ્યું છે, તો એમાં મને શું પ્રોબ્લેમ છે? તારા વાર તો પાછા આવી જવાના છે। વાર એ મહિલાની સુંદરતાનું પ્રતીક છે, બરાબર। કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપીની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાર ઉતરી જતા હોય છે, તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાળ સુંદરતાનું પ્રતીક છે એવું આપણે અહીંયા સમાજની એક હકીકત છે। મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાર ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે, તો મને એવું થયું કે હું આમાં જોડાઉં અને મારા વાર ડોનેટ કરું, અને આમાં મારા પરિવારની સપોર્ટથી મેં વાર ડોનેટ કર્યા હતા, બરોબર। મારા હસબન્ડને પહેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાર ડોનેટ કરવા છે, તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જો જેનાથી એ લોકોને ખુશીનું એક અભિવ્યક્તિ થાય, તો તું વાર ડોનેટ કરી શકે છે। અને મેં કાલે 12 તારીખના રોજ મેં વાર ડોનેટ કર્યા હતા। તમે આમ તો પ્રજાના સેવક છો, લોકોની મદદ કરો છો, સારી એક નવી સેવા પૂરી પાડી, શું કહેશો? આમાં એવું છે કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે લોકોને આર્થિક રીતે મદદ તો બધા કરતા હોય છે, પણ પોતાની સુંદરતાનું પ્રતીક તરીકે મહિલાઓ માટે છે જે વાર એ ડોનેટ કરવાની બહુ મોટી વાત છે। અમારે તો કે મેં વાર ડોનેટ કર્યા છે તો હું તો નવા વાર મારે તો આવી જશે, બરાબર, પણ જે મહિલાઓને કેન્સર છે એ મહિલાઓને વાર તો આવવાના જ નથી, તો આપણને એમ થયું કે આ એક નવી પહેલ ચાલુ કરીએ। તમે સારી એવી જગ્યાએ નોકરી કરો છો, શું નોકરી કરો છો, અને ત્યાં નોકરીમાં જશો તો તમને કઈ અનુભૂતિ થશે? હું